તો ગાઈસ સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। તો આપણે કાલે વિડીયોનો વહેલો એન્ડ કરી દીધો તો પછી આપણે બનાવે તો જે સબની બ્રેડ બનાવી હતી એમાંથી સબ બનાવે તો જો અહીંયા ઘડી કટિંગ થઈ રહ્યો છે સબ। તો બ્રેડને કટિંગ કરી દીધી અને હવે એની ઉપર આપણે મૂકી દઈશું ચીઝ। તો આ ચેડર ચીઝ છે એને આપણે ચેડર ચીઝનો ટ્રાયેંગલ શેપમાં કટ કરી લીધી હતી। તો હવે આવી રીતના બધી બ્રેડ ઉપર પાથરી દઈશું ચીઝ અને પછી આપણે મૂકી દીધું હતું નીચે ઓવનમાં તો બેક કરવા માટે। તો બેક થઈ ગઈ પછી હવે આપણે એની ઉપર જે પણ તમારે વેજીસ તમે ખાતા હોય એ મૂકી શકો છો તમને ભાવતા હોય એ। તો આમાં આપણે મૂકી દીધા ટામેટાં પછી કેપ્સિકમ અને ગાઈસ હું જ્યારે બહારથી સબ લાવું છું ત્યારે તો હું અંદર પાલક પણ નંખાવું છું। તો જેને પાલક ભાવતી હોય એ બહુ સારી લાગતી હોય છે। તો અંદર કાકડી ડુંગળી પછી લેટસ આ બધું જ આપણે કટિંગ કરીને અને નાખી દીધું હતું અને ઉપરથી નાખે છે આર્યા છે એલેપીનો જે તીખા આવે તો એલેપીનો નાખી દીધા। હવે ચીલી સોસ નાખીશું એની ઉપર અને થોડાક મેં આર્યા છે ને ગ્રીન ઓલિવ્સ એ બી નાખ્યા હતા। પછી આમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જે વેજી ખાતા હોય ને એમના માટે તો સોસ છે સ્વીટ ઓનિયન સોસ। આરો સ્પેશિયલ સબવેનો સોસ છે તો એરો સ્વીટ ઓનિયન સોસ તમે નાખો તો બહુ જ સબ મસ્ત થતો હોય છે। ઉપરથી આપણે બ્લેક પેપર અને મીઠું નાખી દીધું હતું અને રેડી થઈ ગયો આપણો મસ્ત મજાનો સબ। ખાવામાં બહુ જ યમ્મી લાગતો હતો। તો ગાઈસ જુઓ અમારો બની ગયો છે સબ, ઘરે બનાવ્યો સબ, બ્રેડ બનાવી હતી એમાંથી અને હવે બધા જમવા બેસી ગયા છીએ। રૂહી કેવો બન્યો સબ તારો? મસ્ત। ધવલ તમારો સારો? ભવ્યા વૃંદા મસ્ત। તો ચલો હવે ખાઈ લઈએ। હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો ગાઈસ આજે થઈ ગઈ છે 10 એપ્રિલ અને ગુરુવાર। તો બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અને આજનું ટેમ્પરેચર છે 9 ડિગ્રી સેલ્સિયસ। તો જો તમને બહાર બતાવું તો મસ્ત એવા સુરત દાદા બહાર નીકળી ગયા છે અને આજ તો હોડી પહેર્યા વગર બહાર જવાય એવું મસ્ત મજાનું વેધર છે આજનું। તો બસ અભી હાલ ઉઠ્યા છીએ, હવે ચા પાણી નાસ્તો કરીશું અને બને રહેજો આવી રીતના અમારી જોડે। તો અમે શું શું કરીએ છીએ આગળ બ્લોગમાં એ તમને બતાવશું। તો ગાઈસ જુઓ અમારો ચા નાસ્તો રેડી થઈ ગયો છે। મસ્ત મગજાની વઘારેલી ખીચડી, ચા, મમરા। અહીંયા પ્રવ્ય ખાવા બેઠો, વૃંદા ખાવા બેઠી। ચલો જમી લઈએ, નહીં પ્રવ્ય? તો ગાઈસ રૂહી હાલ આવી સ્કૂલથી અને હવે આઈને શું કરે રૂહી? ફોન જોવાનું બેટા। અને આ પ્રવ્ય જુઓ એમ પપ્પા જ્યાં હે ને તે રૂવો। તો ગાઈસ આજે ફરીથી હવે અમે જઈ રહ્યા છીએ બહાર વોક કરવા માટે, નહીં રહી? તો છોકરોને સાયકલ ચલાવી છે અને જો હું આ ગાર્બેજ ફેંકવા જાઉં છું। ઇન્ડિયામાં તો કેવું હોય કે આ ગાર્બેજ મતલબ કે આવા ડબલો એવું બધું આલીએ ને તો ભંગારવાળા લઈ જાય, રાઈટ? પૈસા આલીને ઉપરથી લઈ જાય અને અહીંયા તો અમારે જાતે ફેંકવા જવું પડે। તો ચલો આપણે આ ફેંકી આવીએ અને છોકરાને રમવું છે તો થોડીક વાર એ વેધર સારું છે તો બહાર રમાડી લઈએ। ચલો રૂંદા જવા દે, સાયકલ જવા દે। તો ગાઈસ જો રૂહી અને વૃંદા બે જણ આગળ સાયકલ ચલાવીને જાય છે અને અહીંયા છે પ્રવ્ય। તો આપણે પ્રવ્યાને લઈને હેડ્યા છીએ। તો જો આ રહી વૃંદા ના રે પ્રવ્ય, રૂહી આગળ જાય। ચાલ તું જેમ પાસે આવી વૃંદા, જા હેડ। તો કશું ના થાય પાણી વાળું। ચાલ ચલો 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 રૂહી ઊભી રે। તો રૂહી પાછી આવી જઈ, નહીં રહી? મજા આવી આજ તો? કાલે મજા આવી હતી, આજે મજા આવી?
હા ચાલો ચલો 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 ચલો. જો પ્રવ્યન તો મજા પડે છે નહીં પ્રવ્ય? પ્રવ્ય મજા આવે છે? હા પ્રવ્ય ઉપર જો. તો ગાઈસ જો હું આવી રીતના ચલાવડાવવું પડે છે હજી. તો ગાઈસ જો આવી રીતના મારે ચલાવડાવવું પડે છે કારણ કે હજી પ્રવ્યના પગ પહોંચતા નહીં સાયકલમાં. તો આજે વેધર બહુ સારું છે અત્યારે. પવન છે થોડો ઠંડો જેવો પણ ચાલે એવું છે. આખું ગોળ મોટો ચક્કર મારીને આવ્યા છીએ અમે. અત્યારે બધી પબ્લિક બહાર જ નીકળી છે. જો છોકરો લઈ લઈને જાય ને. અમુક લોકો કૂતરાને વોક કરાવવા જાય. અહીંયા પ્રવ્ય જો ગાઈસ મમ્મી છે ને આ રહ્યું ધોવો છો અહીંયા. હાય મમ્મી. તારે રૂંદાનો પ્રવ્ય. આજે વેધર સારું છે તો શું કરશું? બહાર ધોઈ કાઢીએ ને બધું. હા હું અહીંયા થોડો કચરો વાળું છું. ગાઈસ મમ્મી અહીંયા ક્લીનિંગ કરે છે જો. અને મમ્મી છે ને આમાં ક્લીન કરે છે. તો ચાલ મમ્મીને કહીએ. મમ્મી જો તો ગાઈસ હું અત્યારે બહાર વેધર સારું હતું તો કચરો નાખીને આવીને છોકરાઓને રમાડીને અને પછી આપણે ધોયું બહારનું. જો આ ગેલેરી ધોઈ આપણે અત્યારે પાણીથી અને કાચ બી સાફ કરી દીધા છે. તો મસ્ત એવી ક્લીન થઈ ગઈ છે. જુઓ મસ્ત ચોખ્ખું કરી દીધું છે. હવે આપણે અહીંયા એટલે હવે સમરમાં અહીંયાથી બહાર જવાનું ને આવવાનું થશે છોકરાઓને રમવાનું એટલે પગ ગંદાતા ના થાય એ માટે આપણે બધું ક્લીન કરી દીધું છે. જુઓ બધા કાચ ક્લીન થઈ ગયા. અને આજે તો બહાર તો બધી પબ્લિક દેખાતી હતી. તો ગાઈસ આજે તો બહાર બધી પબ્લિક દેખાતી હતી કારણ કે બહુ જ મસ્ત વાતાવરણ હતું જેવું ઇન્ડિયામાં હોય એવું. તો બહુ મજા આવી ગઈ બહાર. તો હવે આપણે જમવાનું કઢી બનાવેલી છે અને કઢી પકોડા અને રાઈસ બનાવવાના ભાખરી સાથે. તો કઢી તૈયાર છે ગાઈસ. અહીંયા આપણી કઢી બનાવી મૂક્યું છે બેટર. તો ગાઈસ હવે થોડું ઘણું બધું તૈયારી થઈ ગયેલી છે. રૂહીન પપ્પા છે ને તે હવે ઉબર માટે ગયેલા છે તો હવે આવતા હશે. તો આપણે ફટાફટ બધું રસોઈ બનાવી દઈએ અને પછી તમને મળીએ. તો ગાઈસ આજે જમવામાં છે કઢી પકોડા ભાત અને ભાખરી અને પાપડ. તો ચલો અહીંયા રૂંદા બેસી ગઈ છે જમવા માટે. અહીંયા રૂહી બેઠી છે. ગાઈસ આજે વેધર સારું હતું અને છોકરાઓને રમાડી કરીને ઘેર આવ્યા અને પછી ખાધું પીધું અને હવે બસ આજ માટે આટલું જ હતું. તો બસ હવે મળીશું એક નવા વિડીયોમાં. તો આજે કહી દઈએ બધાને ગુડ નાઇટ. ધવલ ગુડ નાઇટ. ગુડ નાઇટ. રૂહી ગુડ નાઇટ. પ્રવ્યા ગુડ નાઇટ.
તો બસ ગાઈસ આજ માટે આટલું જ હતું. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.